તો હવે આ મામલામાં સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ સામે આવ્યા છે। તેમણે સુરતના ચાલી રહેલા કપલ બોક્સ ઉપર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે। મહેશ સવાણી પોતાનું એમ કહેવાય કે ગુસ્સો વ્યક્ત કરી શું જણાવી રહ્યા છે। સુરતની કપલ બોક્સ અને સ્પા તેમજ મસાજ સેન્ટર જે છે તેની અંદર ચાલતા ગોરખ ધંધાઓ જે છે તેને આખું ગુજરાત અવગત છે। ઘણીવાર પોલીસ દ્વારા પણ ત્યાં રેડ પાડી અને પર્દાફાશ કરવામાં આવે છે। ત્યારે હવે આ બાબતને લઈ અને હજારો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીએ પણ તેમના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી અને પોતાની જે વાત છે તે રજૂ કરી છે। મહેશ સવાણીએ પોતાના પોસ્ટમાં જણાવ્યું છે, શહેરમાં સ્પા સ્મોકિંગ ઝોનના કેવા ગોરખ ધંધા ચાલે છે બધાને ખબર છે। આવું એમ કહેવાય કે મહેશ સવાણી કહી રહ્યા છે। સીધા સાદા વ્યસન વગરના જરૂર પૂરતું બોલનારા, સમજી વિચારીને ખર્ચ કરનારા છોકરાઓને આજના સમયમાં બધી નહીં તો પણ ઘણી છોકરીઓ બાયલા સમજે છે। જ્યારે વ્યસનોના બંધાણી બેફામ ખર્ચ કરી પૈસા ઉડાડી દેનારા, ખોટા દેખાડો કરનારા, હીરોગીરી કરતા ટપોરી ટાઈપના છોકરાઓ ઘણી છોકરીઓને આવી રીતે આદર્શને હેરાન કરતા હોય છે। આવી રીતે સોશિયલ મીડિયામાં ચિત્રો વિચિત્ર ફોટાઓ જોઈ વડીલો મનમાં મૂંઝાઈ રહ્યા છે। તેઓને કોઈ કહેવાની હિંમત કરતું જ નથી, એટલે જ ઘણા છોકરાઓના માનસ જ વિકૃત બની રહ્યા છે। એમ કહેવાય આ હિંસક અને આક્રમક બની રહ્યા છે। આવી રીતે સુરતનો સમગ્ર મામલા વિશે કેટલીક ચર્ચાઓ અત્યારે થઈ રહી છે। આના વિશે વધુ કાંઈ કહેવા માંગતા હો તો જરૂરથી કોમેન્ટ કરી શકો છો।